હે ગાઈઝ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર નંબર 7નો પાર્ટ છે જેનું નામ છે અંતઃસ્ત્રાવો, એટલે કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, અને એમાં પણ આપણે જનરલી જોઈશું મનુષ્યમાં અંતઃસ્ત્રાવ. ઓકે, તો અંતઃસ્ત્રાવો શું છે, તો એની કેટલીક લાક્ષણિકતાઓ છે એની પહેલાં ચર્ચા કરી લઈએ ફટાફટ. અંતઃસ્ત્રાવ છે શું, તો એની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતા એ છે કે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ ક્યાંથી થાય, તો અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત થાય છે. તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા એનો સ્ત્રાવ થતો હોય છે. બરાબર. તો આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બતાવી દઈએ બોડીમાં ક્યાં ક્યાં આવેલી છે. બરાબર. તો એક ફિગર ડ્રો કરી દઈએ ફટાફટ. આટલી વસ્તુ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ છે શું, અને આ જોઈને તો બિલકુલ ખ્યાલ આવી ગયો હશે કે આ શું છે. શું છે આ? અનુમસ્તિષ્ક છે. ઓકે, ધેન ધીસ થિંગ. ઓકે, પછી આ એક ચોરસ પાર્ટ, મધ્ય મગજ એન્ડ હિયર. ચલો, આપણે મગજ બતાવી દીધો, અને અહીંથી જે નીકળે છે એ છે કરોડરજ્જુ, રાઈટ? ચલો, ઓકે, ફાઇન. તો મગજ બતાવી દીધા પછી આપણે આવી જઈએ મગજનો પાર્ટ થઈ ગયો તૈયાર. હવે જુઓ, અહીંયા જે રહ્યું ગરદનનો જે ભાગ છે ત્યાં આગળ એક ગ્રંથિ આવેલી હોય છે આ રીતેના ભાગમાં, અહીંયા. ઓકે, ચલો. તો હવે આપણે એક બોડી બતાવી દઈએ. ઓકે, ચલો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બતાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ આકૃતિમાં દેખાય તો બતાવીએ આપણે, એ છે અહીંયા આગળ આવેલી હોય છે જેનું નામ છે આ રીતેનું પિચ્યુટરી ગ્રંથિ. શું નામ છે? પિચ્યુટરી ગ્રંથિ. ઓકે, ચલો, બરાબર. અને એની બાજુમાં થોડુંક ઉપર શું આવેલું હોય છે? હાઇપોથેલેમસ. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો અહીંયા આવેલું હોય છે હાઇપોથેલેમસ. આ બધી જે બતાવીએ છીએ અત્યારે હાલ એ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. પછી ગરદનના ભાગે આવેલી હોય છે એનું નામ છે થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ. થાઇમસ, પેરાથાઇરોઇડ, એ બધી ગ્રંથિઓનું અત્યારે ઇમ્પોર્ટન્સ નથી તમારા માટે, તો ફક્ત આ યાદ રાખો, થાઇરોઇડ. પછી જુઓ, અહીંયા આવેલું હોય છે જઠર. બરાબર. જઠરની નીચે એક્ઝેક્ટ એક ભાગ આવેલો હોય છે, એક સહાયક પાચક ગ્રંથિ આવેલી હોય છે જે આપણે પાચન તંત્રમાં શીખી ગયા, જેનું નામ શું છે? સ્વાદુપિંડ. તો એ આપણે બતાવીએ અહીંયા સ્વાદુપિંડ. થોડુંક મોટું બતાવીએ છીએ, બરાબર, કારણ કે ગ્રંથિની વાત છે તો મોટું બતાવીએ. તો આ થઈ ગયું સ્વાદુપિંડ. કિડની ક્યાં આવેલી હોય, મૂત્રપિંડ ક્યાં આવેલું હોય, ઉત્સર્જનમાં આપણે શીખી ગયા. બોડીના પાછળના ભાગે કરોડરજ્જુની બંને બાજુએ બે જોડસું આવેલા હોય, મૂત્રપિંડ આવેલા હોય. કેવા આકારના હોય? વાલના આકારના હોય. તો આ થઈ ગયા મૂત્રપિંડ. ક્લિયર? થોડાક વ્યવસ્થિત બતાવવા હોય તો આ રીતે આવશે. ઓકે, ચલો. તો મૂત્રપિંડ આપણે બતાવ્યા, પણ મૂત્રપિંડ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. તો કોણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? મૂત્રપિંડની ઉપર આ રીતે બેઠેલા હશે બે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, બંને પર એક એક. એનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. શું નામ છે? એડ્રિનલ ગ્રંથિ. ધ્યાન આપજો, મૂત્રપિંડ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, પણ કેમ બતાવ્યા છે? એડ્રિનલ ગ્રંથિનું સ્થાન દર્શાવવા માટે. ખ્યાલ આવી ગયો? ભૂલ ના થાય. પછી આ જે બતાવ્યું છે એ શું છે? સ્વાદુપિંડ. ખ્યાલ આવી ગયો? હવે આ માની લો કે પુરુષ છે, એટલે કે નર છે, તો નરની અંદર એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જેનું નામ છે આ રીતે બહારની સાઈડ આવેલી હોય છે. બરાબર. બે અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જેનું નામ છે શુક્રપિંડ. શું નામ છે? શુક્રપિંડ.
આ થઈ ગઈ મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, જેમાંથી આપણો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે. પહેલી લાક્ષણિકતા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થાય છે. તો આ ફિગરમાં આપણે બતાવી દીધી. તો આ થઈ ગયું પુરુષની વાત, બરાબર. શુક્રપિંડ શામાં જોવા મળે છે? પુરુષમાં જોવા મળે છે. જ્યારે સ્ત્રીમાં જે જોવા મળે છે આ બધું કોમન હોય છે, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સિવાય શુક્રપિંડ. તો શુક્રપિંડ ક્યાં હોય છે? તો અહીંયા એક નાની ફિગર બતાવી દઈએ આપણે. ઓકે, સ્ત્રી. તો સ્ત્રીમાં જે હોય છે એ મૂત્રપિંડ ક્યાં જોવા મળતું હોય છે? તો એ જે રહ્યું એ પુરુષની જેમ શરીરની બહાર ના હોય, ક્યાં હોય? શરીરની અંદર હોય છે. ઓકે, તો એની ફિગર કઈ રીતેની હોય છે? તો એ આપણે નાનકડી ફિગર બતાવી દઈએ. ઓકે, તો અહીંયા જે બે ગોળ જેવો ભાગ દેખાય છે આરો એ નાનો, એને કહેવાય અંડપિંડ. ઓકે, એ શું છે? અંડપિંડ. તો સ્ત્રીમાં કેટલો ફરક છે? એમાં અંડપિંડ હોય, પુરુષમાં શું હોય? શુક્રપિંડ હોય. તો આ બંનેમાં મિક્સ ના થઈ જાય, બરાબર, ભૂલ ના થઈ જાય, એના માટે આપણે ટ્રીક આપી દઈએ. શું ટ્રીક છે? તો જુઓ, પુરુષને કઈ રીતે લખાય છે? નીચે જુઓ, શું છે? રસ્વ. ઓકે, જ્યારે શુક્રપિંડમાં પણ શું છે? રસ્વ. તો આપણી ટ્રીક શું થઈ ગઈ? ખ્યાલ આવી ગયો? ચલો, આ થઈ ગઈ આપણી ટ્રીક. હવે ભૂલ ના થાય, અંડપિંડમાં એવું કશું ના આવે, પુરુષ જે રીતે લખાય એ રીતે શુક્રપિંડ લખાય. તો મસ્ત ટ્રીક થઈ ગઈ, ક્યારેય ભૂલ ના થાય. તો આ થઈ ગઈ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો પહેલી લાક્ષણિકતા હતી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા થાય છે. બીજું જોઈએ તો એમનું જે લક્ષ્ય હોય નિશ્ચિત હોય છે. શું હોય છે? નિશ્ચિત લક્ષ્ય. મતલબ અહીંથી જે અંતઃસ્ત્રાવ છે, દાખલા તરીકે લઈ લઈએ આપણે શુક્રપિંડ. તો શુક્રપિંડનો જે અંતઃસ્ત્રાવ છે એના ટાર્ગેટ કેવા હોય? ફિક્સ હોય. દાખલા તરીકે પુરુષમાં શુક્રપિંડ કોના માટે જવાબદાર છે? તો પુરુષના ગૌણ જાતીય લક્ષણો માટે, એટલે કે દાઢીનો વિકાસ થવો, અવાજ ઘેરો થવો. તો એનું જે ટાર્ગેટ છે ક્યાં જશે? સ્પેશિયલ જગ્યાઓ પર જ જશે. ખ્યાલ? એ રીતે એના નિશ્ચિત લક્ષ્ય છે, એટલે કે એનો જે કોષ છે, પેશી છે અથવા તો અંગ છે, એ કેવું હોય? નિશ્ચિત હોય. ટાર્ગેટ ઓર્ગન કેવું હોય? નિશ્ચિત હોય. દરેકે દરેક અંગ પર અસર કરે એવું જરૂરી નથી. ત્રીજું, અલ્પ માત્રામાં સ્ત્રાવ થાય. એનો બહુ વધારે માત્રામાં સ્ત્રાવ થાય નહીં. કેવો? અલ્પ માત્રામાં સ્ત્રાવ થાય છે. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, બરાબર, એની લાક્ષણિકતાઓ માટે. તો નોટ ડાઉન કરી દો લાક્ષણિકતાઓ, પછી આપણે આગળ જોઈએ. થઈ ગયું? ઓકે. તો હવે આપણે એમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવો વિશે જોઈશું અને જોઈશું એના કાર્યો. ઓકે, ચલો. તો પહેલો જોઈએ આપણે, જે છે પિચ્યુટરી ગ્રંથિથી શરૂઆત કરીશું. ઓકે, તો પિચ્યુટરી ગ્રંથિ જે સ્ત્રાવ કરે છે અંતઃસ્ત્રાવનો, એનું નામ શું છે? ગ્રોથ હોર્મોન, એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ઓકે, એનું નામ શું છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ચલો, ખ્યાલ આવી ગયો. અને એનું કાર્ય શું છે? તો મનુષ્યના બધા જ અંગોની વૃદ્ધિ અને વિકાસ કરવાનું. આપણી જે હાઇટ વધતી જાય છે, નાના હોઈએ ત્યાંથી અમુક વર્ષ સુધી જે હાઇટ વધે છે, જે વિકાસ થાય છે, એ કોના દ્વારા થાય છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી થાય છે. તો અહીંયા લખીશું આપણે, બધા જ અંગોનો વૃદ્ધિ અને વિકાસ. ખ્યાલ આવી ગયો? ચલો, આ રીતે આપણે લખી દઈએ. તો પહેલો અંતઃસ્ત્રાવમાં ખ્યાલ આવી ગયો, પિચ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સેકન્ડ જોઈએ આપણે, થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ જે સ્ત્રાવ કરે છે એનું નામ શું છે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. શું નામ છે? એના પરથી જ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. અને એ શું કરે છે? તો શરીરમાં
કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનું ચયાપચય કરે છે અને એના કારણે આપણી જે વૃદ્ધિ છે એ કેવી રહે છે? સંતુલિત રહે છે. તો એ શું કરે છે? કાર્બોદિત, લિપિડ, પ્રોટીનનું ચયાપચય, મતલબ આપણે જે ખોરાક લઈએ છીએ એનું વ્યવસ્થિત ચયાપચય કરે, મતલબ એનો નિકાલ બી કરે, એટલે કે એના નાના ટુકડાઓ પણ કરે ને એમાંથી ઉપયોગી શું બનાવે? સંયોજનો પણ બનાવે આપણી બોડી માટે, જેનાથી આપણો વિકાસ કેવો થાય? સંતુલિત થાય. બરાબર, અનઇવન વિકાસ થાય નહીં. તો એને શું કહેવાય? સંતુલિત વૃદ્ધિ. તો બે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે. કયા કયા પૂછાય? તો કયા કયા લખીશું? એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે પિચ્યુટરી ગ્રંથિ, અને બીજો છે થાઇરોક્સિન, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી રિલીઝ થાય છે. આ છે ગ્રંથિ, આ છે અંતઃસ્ત્રાવ અને આ છે એનું કાર્ય. ચલો, ક્લિયર. થર્ડ જોઈએ આપણે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડમાંથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એનું નામ છે ઇન્સ્યુલિન. આ તો બધા તમે જાણો જ છો, નામ સાંભળ્યું જ હશે. શું છે? ઇન્સ્યુલિન. ક્યાં સાંભળ્યું હશે? ડાયાબિટીસના જે પેશન્ટ હોય એને કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? ઇન્સ્યુલિન. તો એનું કાર્ય શું છે? તો શરીરમાં શર્કરાનું નિયમન કરવાનું, એટલે કે શર્કરાનું પ્રમાણનું નિયમન કરે છે. બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ જે હોય એ કેવું હોવું જોઈએ? ખૂબ જ વધુ પણ ના હોવું જોઈએ, ખૂબ જ ઓછું પણ ના હોવું જોઈએ. તો એ નિયંત્રણ કોણ કરે છે? ઇન્સ્યુલિન. ઓકે. પછી જોઈએ આપણે સ્વાદુપિંડ પછી છે એડ્રિનલ ગ્રંથિ. ઓકે, તો એ શું કરે છે એડ્રિનલ ગ્રંથિ? તો એડ્રિનલ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એને કહેવાય એડ્રિનાલિન. શું કહીશું? એડ્રિનાલિન. તો આ અંતઃસ્ત્રાવ ક્યારે આપણને ઉપયોગી થાય છે? જ્યારે આપણે મુશ્કેલભરી પરિસ્થિતિમાં હોઈએ, કન્ફ્યુઝનવાળી પરિસ્થિતિમાં હોઈએ, ઇમરજન્સીમાં હોઈએ ત્યારે. તો એવી પરિસ્થિતિને કહેવાય લડો અથવા ભાગોની સ્થિતિ. કેવી કહેવાય? લડો અથવા ભાગોની સ્થિતિમાં જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એનું નામ શું છે? એડ્રિનાલિન છે. આ બધા જ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે ખાલી નામ નોટ ડાઉન કરો. ઓકે, તો આ થઈ ગઈ એ વસ્તુ. હવે આપણે ડિટેલમાં જોઈએ. આ ફિગરની જરૂર નથી, દરેકે દરેકને ખ્યાલ આવી ગયો દરેક જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ ક્યાં આવેલી હોય છે. ક્લિયર? ચલો, તો આ નીકાળી દઈએ આપણે. આ ફિગર ખાસ ડ્રો કરજો એટલે આપણે ખ્યાલ આવે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ ક્યાં આવેલી હોય છે. હવે જોઈએ આપણે આનાથી સંકળાયેલા રોગ. તો પિચ્યુટરી ગ્રંથિ જે સ્ત્રાવ કરે છે એ છે ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જે વૃદ્ધિ માટે જવાબદાર છે. માનો કે એનું પ્રમાણ ઘટી જાય તો શું થાય? બરાબર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મળે નહીં શરીરને તો શું થાય? આપણી વૃદ્ધિ બરાબર થાય નહીં, આપણી હાઇટ કેવી થઈ જાય? ઠેંગુચી જેવી થઈ જાય. તો એ જે રોગ છે એને શું કહેવાય? વામનતા કહેવામાં આવે છે. તો આપણે લખી દઈએ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય એટલે કે નીચું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, તો એને શું કહેવાય? વામનતા કહેવામાં આવે છે. અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જશે તો એને શું કહેવાય? અતિવૃદ્ધિ, અથવા શું કહેવાય એને? મહાકાયતા. મહાકાયા થઈ જાય, મોટી કાયા થઈ જાય, વિશાળ થઈ જાય બોડી, એને કહેવાય મહાકાયતા. તો અમુક લોકો ખૂબ જ ઊંચા હોય છે, હાઇટ ખૂબ જ ઊંચી થઈ ગઈ હોય છે. કોના કારણે હોય છે? ગ્રોથ હોર્મોનના કારણે હોય છે. બીજું જોવા થાઇરોઇડ છે, થાઇરોક્સિન છે. તો થાઇરોક્સિન જે અંતઃસ્ત્રાવ અહીંયા બને છે થાઇરોઇડ ગ્રંથિમાં, એના માટે જવાબદાર કોણ છે? કોણ જોઈએ એના માટે? આયોડિન જોઈએ. તો આયોડિનમાંથી શું બનતું હોય છે? આયોડિનમાંથી શું બને? આયોડિનમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો હોય છે. બરાબર. હવે આપણે આયોડિન યુક્ત મીઠું ના ખાઈએ, બરાબર, અથવા તો આહારમાં આયોડિનનો અભાવ હોય તો શું થાય? બોડીમાં આયોડિન ઓછું થાય. બોડીમાં આયોડિન ઓછું થાય તો થાઇરોક્સિન બનશે? નહીં બને. ભાઈ બોડીમાં આયોડિન ઓછું થઈ ગયું તો થાઇરોક્સિન નહીં બને. થાઇરોક્સિન નહીં બને તો આ ચયાપચય વ્યવસ્થિત થશે નહીં અને સંતુલિત વૃદ્ધિ થશે નહીં. ઓકે,
બીજું શું થશે? બીજું જે થાઇરોઇડ ગ્રંથિ છે એ ક્યાં આવેલી હોય? આપણે કીધું તે પ્રમાણે ગળાના ભાગમાં આવેલી હોય. તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ નહીં બને તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર શું થશે? પ્રેશર આવશે અંતઃસ્ત્રાવ બનાવવાનું. એટલે થાઇરોઇડ ગ્રંથિનું પ્રેશર આવશે એટલે એ કેવી થઈ જશે? મોટી થઈ જશે. કેવું પ્રેશર? કામનું પ્રેશર. એટલે થાઇરોઇડ ગ્રંથિ બનાવવાનો ટ્રાય કરશે પણ તાકાત છે નહીં. એટલે એ કેવી થઈ જશે? મોટી થઈ જશે. અને થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય, આ ભાગ ગળાનો ભાગ જાડો થઈ જાય, મોટો થઈ જાય, તો એ ડિઝીઝને શું કહેવાય? ગ્વાઇટર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો આખી પ્રક્રિયામાં ડિઝીઝમાં? તો એને શું કહેવાય? ગ્વાઇટર. જેમાં શું થાય છે? થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. બરાબર? આપણે જે વસ્તુ સમજાવીએ આખી લખવાની છે અહીંયા તમારે. બરાબર? થર્ડ જુઓ, ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન શું કરે છે? શર્કરાનું નિયમન કરે છે. હવે માની લો કે સ્વાદુપિંડ છે જે ઇન્સ્યુલિન પ્રોડક્ટ કરે છે, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, એ સ્વાદુપિંડમાં કંઈ પ્રોબ્લેમ આવી કોઈની બોડીમાં તો સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવી શકતો નથી. ઓકે? પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન નહીં બનાવે તો શર્કરાનું નિયમન થશે નહીં થાય અને શર્કરાનું પ્રમાણ શરીરમાં વધી જશે અને એને શું કહેવાય? ડાયાબિટીસ. તો જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય છે, બરાબર, ત્યારે શું થાય છે? શર્કરાનું પ્રમાણ વધી જાય છે. બરાબર? એટલે કે એનું નિયમન થતું નથી પ્રોપર, શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને એને શું કહેવાય? ડાયાબિટીસ. બરાબર? તો એવા પેશન્ટને આપણે શું આપવું પડશે? ડાયાબિટીસનું ઇન્જેક્શન આપવું પડશે. બરાબર? તો શું આવશે? એટલા માટે શું આપવામાં આવે છે? ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ખબર પડી? આ બધા જે ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છે મોસ્ટ આઈએમપી છે, 2 માર્ક્સ માટે પૂછાય છે. બરાબર? ગ્વાઇટર પૂછાય કાં તો ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન ડાયાબિટીસના પેશન્ટને કેમ આપવામાં આવે છે એ પૂછાય. તો તમારે સૌ ઉલ્લેખ કરવો પડે શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને એનું નિયમન કરવા માટે ઇન્સ્યુલિન આપવામાં આવે. ક્લિયર? થર્ડ જોઈએ આપણે એડેનલ ગ્રંથિ લડો અથવા ભાગોની સ્થિતિ. તો એમાં કોઈ ડિઝીઝ છે નહીં. એ શું છે? ખાલી ડિઝીઝ અહીંયા પૂરો. એ શું છે? ખાલી તો લડો અથવા ભાગોની સ્થિતિ કોને કહેવાય? અથવા તો ઇન્સ્યુલિન ક્યારે રિલીઝ થાય? ઇન્સ્યુલિનની અસર શું છે? તો અસરમાં યાદ રાખો, ઇન્સ્યુલિન જ્યારે રિલીઝ થશે ત્યારે ઇમરજન્સીની સિચ્યુએશન હશે, શરીરને કામ કરવું પડશે, એટ અ ટાઈમ એક્શન લેવી પડશે. તો એવા ટાઈમે શું થાય? હૃદયના ધબકારા વધી જાય, શ્વાસ વધી જાય. બરાબર? એકદમ જ. ખ્યાલ આવ્યો? પાચન તંત્રની તાકાત વધી જાય અને આપણી બોડીના મસલ્સ, કંકાલ તંત્રની તાકાત વધી જાય. ખ્યાલ આવી ગયો? તો આપણે એ સિચ્યુએશન કેવી છે? લડોયા ભાગોની છે, ફાઇટ કરવાની છે. બરાબર? તો એવી સ્થિતિમાં એડ્રીનાલિન રિલીઝ થતો હોય છે. તો કયા કઈ અસરો કીધી આપણે? હૃદયના ધબકારા વધી જવા, ઇન્ક્રીઝ. ઓકે? બીજું, શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધી જવી. ત્રીજી, પાચન તંત્રની ક્રિયા વધી જાય. પાચન તંત્રના સ્નાયુઓનું શું થાય? સંકોચન થાય. પાચન તંત્રના સ્નાયુનું સંકોચન થાય. પછી કંકાલ તંત્ર જે રહ્યું એ કેવું થઈ જાય? એક્ટિવ થઈ જાય. બરાબર? તો કંકાલ તંત્ર એટલે કે સ્કેલેટન, કંકાલ તંત્રની કાર્યક્ષમતા વધી જાય છે. તો લડો અથવા ભાગોની સ્થિતિમાં તમને આટલી વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ. કેવી રીતે યાદ કરશો? તો સિચ્યુએશન કેવી છે? ઇમરજન્સીની છે. આપણે જ્યારે લડવાનું હોય તો શું ફેરફાર આવે? બરાબર? એકદમ જ આ બધી વસ્તુઓ વધી જાય છે. તો ખ્યાલ આવી ગયો? આ 3 શું હતા? રોગ હતા. વામનતા ફર્સ્ટ ડિઝીઝ છે. ઓકે? વામનતા છે, પછી છે ગ્વાઇટર છે અને પછી છે ડાયાબિટીસ છે. તો આપણે ડિટેલમાં આની ચર્ચા કરી લીધી. હવે આપણે બીજા કેટલાક અંતઃસ્ત્રાવો પણ જોઈએ. આટલી વસ્તુ નોટ ડાઉન કરો. થઈ ગયું? ચલો, અંતઃસ્ત્રાવો વિશે ખ્યાલ આવી ગયો છે બધાને હવે?
હવે કયા કયા અંતઃસ્ત્રાવ બાકી હતા? તો 2 અંતઃસ્ત્રાવ મુખ્ય બાકી છે. એક છે શુક્રપિંડનો અંતઃસ્ત્રાવ અને બીજો કયો છે? અંડપિંડનો અંતઃસ્ત્રાવ. શુક્રપિંડ ક્યાં હોય? પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય? પુરુષમાં હોય. યાદ રાખવાની ટ્રીક શું હતી? રસ્વ. ઓકે, પહેલું જોઈએ આપણે શુક્રપિંડ. તો શુક્રપિંડનો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન પુરુષમાં રિલીઝ થાય છે. તો એનું કાર્ય શું છે? તો પુરુષના ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરવો. શું કાર્ય છે? પુરુષના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. કયા કયા લક્ષણ લખી શકીએ? અવાજ ઘેરો થવો, દાઢી મૂછનો વિકાસ થવો, અને ગૌણ અથવા તો પ્રજનન અંગોનો વિકાસ થવો. ચલો પછી જોઈએ આપણે સ્ત્રીમાં જે છે અંડપિંડ. ક્યાં આવેલા હોય? શરીરની અંદર. શુક્રપિંડ ક્યાં આવેલા હોય? 2 જોડ શરીરની બહાર. અંડપિંડ પણ 1 જોડ. અંડપિંડ પણ 1 જોડ શરીરની અંદર. અંડપિંડ સ્ત્રી. અંતઃસ્ત્રાવનું નામ છે ઇસ્ટ્રોજન. ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન. યાદ રહી જશે? બિલકુલ યાદ રહી જશે. જો સ્ત્રી કેવો છે? નાનો વડ છે. તો એનો અંતઃસ્ત્રાવ પણ કેવો છે? નાનો છે. નાનો એટલે કે ઓછા શબ્દોથી બનેલો છે. આ રીતે યાદ રહેશે. પુરુષ કેવો છે? મોટો વડ છે. એટલે કે 1 2 3 શબ્દ બનેલો છે, અક્ષરથી બનેલો છે. જ્યારે ટેસ્ટોસ્ટેરોન કેવો છે? મોટો છે ઇસ્ટ્રોજન કરતાં. આ ટ્રીકથી યાદ રહી જશે. બંનેમાં મિક્સ ના થવું જોઈએ. સ્ત્રીમાં નાનો શબ્દ તો નાનો અંતઃસ્ત્રાવ, અહીંયા મોટા નામવાળો અંતઃસ્ત્રાવ. ક્લિયર? આવી ટ્રીક હોવી જોઈએ. તો ઇસ્ટ્રોજનનું કાર્ય શું છે? તો સ્ત્રીમાં ગૌણ જાતીય લક્ષણો તો ખરા જ, પ્લસ શું? પ્લસ સ્ત્રીની અંદર પ્રજનન અંગોનો વિકાસ. ઓકે, માસિક ચક્રનું નિયમન. ઓકે, તો આ બધા જે કાર્યો છે એ કોના છે? ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવના છે, જે રિલીઝ થાય છે અંડપિંડમાંથી. ખ્યાલ આવી ગયો? તો આપણે અંતઃસ્ત્રાવો જોઈ લીધા. પિચ્યુટરી ગ્રંથિના, ગ્રોથ હોર્મોન, થાઇરોઇડ ગ્રંથિનો, થાઇરોક્સિન હોર્મોન. પછી આપણે જો એડ્રિનાલિન જે છે, કઈ છે ગ્રંથિ? બંને કિડનીની ઉપર આવેલી હોય, એડ્રિનલ ગ્રંથિમાંથી. બરાબર. પછી આપણે કયો જોયો? શુક્રપિંડ જોયું જે છે ટેસ્ટોસ્ટેરોન. અંડપિંડ જોયું જે છે ઇસ્ટ્રોજન. અને સ્વાદુપિંડવાળો કયો હતો? ઇન્સ્યુલિન, ડાયાબિટીસ રિલેટેડ. ખ્યાલ આવી ગયો? તો આટલા અંતઃસ્ત્રાવ જોયા. હવે આપણે એક જોવાનો છે જે છે બધાનો બોસ છે. કોણ છે? બોસ છે. અને એનું નામ છે હાઇપોથેલેમસ. એને રિલીઝ કરે છે. મગજમાં આવેલું હોય છે હાઇપોથેલેમસ. તો એ હાઇપોથેલેમસ માંથી જે રિલીઝ થાય છે અંતઃસ્ત્રાવ, એનું નામ છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અથવા તો રિલીઝિંગ હોર્મોન, એટલે એને કહેવાય RH ફોર હોર્મોન. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો એ શું કરે છે? તો એ પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું નિયમન કરે છે. પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું નિયમન કરે છે. કેવી રીતે? તો સમજીએ. તો પિચ્યુટરી ગ્રંથિમાંથી જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે, બરાબર, એ પિચ્યુટરી ગ્રંથિને ખબર નહીં પડતી કે આપણે કેટલો રિલીઝ કરવાનો હોય. બરાબર. એ તો ભાઈ કરે જાય છે રિલીઝ. બરાબર. તો શું થાય? રિલીઝ કરે જ જાય તો શું થાય? આપણી હાઇટ વધતી જ જાય, કોઈ કંટ્રોલ આવે જ નહીં. બરાબર. તો પિચ્યુટરી ગ્રંથિને કોણ કહે કે ભાઈ બસ એવું કોણ કહે? હાઇપોથેલેમસ માંથી રિલીઝ થતો રિલીઝિંગ હોર્મોન, જે શું કરે છે? પિચ્યુટરી ગ્રંથિને મેસેજ આપે છે કે હવે આપણે કામ અટકાવી દેવાનું છે. ગ્રોથ હોર્મોન હવે એટલો વધારે રિલીઝ કરવાનો નથી. ખ્યાલ આવી ગયો? તો એ કરે છે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું નિયમન. કોણ? હાઇપોથેલેમસમાંથી રિલીઝ થતો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. તો બધા જ અંતઃસ્ત્રાવો એક ટેબલ બનાવીને લખવાના છે વ્યવસ્થિત. બરાબર.
ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આમાં? દરેકે દરેક અંતઃસ્ત્રાવ ક્યાંથી રિલીઝ થાય છે, એનું કાર્ય શું છે, ઉપરાંત એની સાથે સંકળાયેલા ડિઝીઝ એટલે કે રોગ કયા કયા હતા? વામનતા, ગ્વાઇટર અને ડાયાબિટીસ. અને વામનતાની સાથે આપણે લખી દઈએ મહાકાયતા એટલે કે કદ વધી જવું. ખ્યાલ આવી ગયો? તો આટલા ઇમ્પોર્ટન્ટ છે. બીજું, વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ કયા છે? તો પહેલો ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોઇડવાળો થાઇરોક્સિન બંને વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. કયો અંતઃસ્ત્રાવ જોડમાં નથી હોતો? કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? ઓકે, પિચ્યુટરી ગ્રંથિ, એડિનલ ગ્રંથિ, ઓકે, શુક્રપિંડ, અંડપિંડ. આવા ઓપ્શન હોય તો શું લખશો? શુક્રપિંડ, અંડપિંડ તો કેવા હોય? બે બેમાં હોય એટલે કે જોડીમાં હોય. એડિનલ ગ્રંથિ પણ કેવી હોય? જોડીમાં હોય, કિડની પર આવેલી હોય, બે ચીપકેલી હોય. જ્યારે પિચ્યુટરી ગ્રંથિ કેવી હોય છે? મગજમાં એક જ હોય છે. તો આન્સર શું આવશે? કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? આન્સર આવશે પિચ્યુટરી ગ્રંથિ. બરાબર. તો આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આવડવા જોઈએ. તો અંતઃસ્ત્રાવોનું આપણે અહીંયા લેક્ચર ફિનિશ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.